દુઃખ જ્યારે જીવનમાં આવે ત્યારે એ દુઃખની પાછળ તમારા કરેલા પાપ એમને એમ નથી આવતું. તો એ પાપનું ફળ તાપ રૂપે જીવનમાં આવે. તો જ્યારે ભગવાનની શરણે જાઓ છો ત્યારે ભગવાન કેવલ તાપને દૂર નથી, પાપને દૂર નહીં, તાપને દૂર, બંનેને મૂળ નિર્મૂળ કરી નાખે. દુઃખ અને દુઃખનું કારણ આ બંનેનો સર્વનાશ કરી નાખે. એટલે કહું વિનાશાય, વિશિષ્ટ પૂર્વક નાશ કરે છે. એટલે તમારા દુઃખમાંથી તો તમને નિવૃત્ત કરે, પણ એ જે પાપને કારણે આવ્યું છે એ પાપનો પણ નાશ પરમાત્મા કરે. ભગવાન જડ મૂળથી ઉખાડી દે. એટલે કે હવે એ પાપનો નાશ કર્યો તો હવે એને કારણે કોઈ બીજું દુઃખ પણ નહીં. તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના તાપને દૂર કરનારા પરમાત્મા તો એ કોણ છે? એ ભગવાન કોણ? જેની કથા ભાગવતમાં છે, જેને આપણે ગાવા માટે ભેગા થયા છીએ, એનું નામ શું છે? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એ શ્રી કૃષ્ણને અમે નુમઃના બે અર્થ કર્યા. એક તો સ્તુતિના અર્થ, અમે સ્તુતિ કરીએ છીએ. એક નુમઃનો અર્થ કર્યો, અમે નમન કરીએ. નમન કરવા માત્રથી જે પાપનો નાશ, તાપનો નાશ કરી દે એવા ભગવાન કોણ? શ્રી કૃષ્ણ છે. એટલે બીજું કાંઈ બહુ ભક્તિ ન કરી શકો, પણ બે હાથ જોડીને નમન તો કરી શકો. ભાગવતે બહુ સરળ ઉપાય આપ્યો પાપ અને દુઃખમાંથી મુક્ત થવાનો. બહુ સરળ શરૂઆત એનાથી, અને અંતમાં પણ શું કહ્યું? પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. કેવલ પ્રણામ કરવા માત્રથી સમસ્ત પાપોનો નાશ, દુઃખોનો નાશ પરમાત્મા કરે. એટલે જીવનમાં દુઃખમાંથી મુક્તિ જોઈતી હોય તો સાવ સહેલો ઉપાય ભાગવતે બતાવ્યો. રોજ 2 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા રહી બે હાથ જોડી દંડવત કરો, વંદન કરો. અને એમાં પણ જો ઠાકોરજી સદબુદ્ધિ આપે તો ચરણ સ્પર્શ કરો. તમને હું ખાતરી આપું છું, કેવલ આટલો પ્રયોગ કરશો ને તો ભગવાન તમારા સમસ્ત દુઃખોને હરી લે. અને આ હું નથી કહેતો, ભાગવત કહે છે, પ્રમાણ છે ભાગવત. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભગવાન સમસ્ત દુઃખોને હરી લેનારા છે, એવું પરમાત્માનું શરણું છે. ગોપીજનો કહે છે ને, જે પ્રણત થાય એના પાપનું કર્ષણ કરવા વાળા આપના ચરણારવિંદ છે. પાપમાંથી મુક્તિનો સરળ ઉપાય. આપણે કોઈ પાપ મુક્ત કરવા ગંગાજી પાસે જઈએ છીએ, ત્યાં સ્નાન કરીએ છીએ, પણ એ ગંગાજી જ્યાંથી પ્રગટ થયા છે એ ચરણારવિંદનો સ્પર્શ કરી લો ને તો એ સકલ પાપમાંથી મુક્ત થઈ જાય. અને એ સોર્સ, એ ઉદ્ગમ, એ ગંગોત્રી ક્યાં છે? તો કે તમારા ઘરે પૂછતાયેલા ઠાકોરજી બિરાજે છે ને એના ચરણારવિંદમાં. ત્યાં ખાલી ચરણ સ્પર્શ કરી લો તો એ સકલ પાપમાંથી મુક્તિ મળી. હું તો ઘણી વાર કથામાં કહું ને, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા નક્કામાં લોકોના રોજ પગે પડવું પડે. એના કરતા જેને લાગવા જેવું છે એને લાગી લો. સર્વ સમર્થ એવા પ્રભુના ચરણોને પગે નહીં લાગો તો અસમર્થ એવા માણસોના પગે પડવું પડે, એ લોકોને કરગરવું પડશે. એના કરતા જે હરી છે, દુઃખોને હરનારો છે, એવા પ્રભુના ચરણ પકડો. કારણ કે ચરણ વંદના એ સાધારણ નથી. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અમે શ્રી કૃષ્ણને નમન કરીએ છીએ, એ જ અમારું શરણું છે. અને એટલે જ આપણે ત્યાં તો વૈષ્ણવી પરંપરામાં બાળક 1.5 મહિનાનું થાય ને તેને ગુરુજનો પાસે લઈ અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ જ મારું શરણ છે. અને ગુસાઈજી તો આ એક મંત્રના કેટલા અર્થો બતાવ્યા. અષ્ટાક્ષર મંત્ર નિરૂપણ ગ્રંથમાં ગુસાઈજી પ્રભુચરના એક અક્ષરના કેટલા ફળ. અને એટલા માટે દરેક વૈષ્ણવે બીજી કોઈ માળા કરો ન કરો પણ અષ્ટાક્ષરની 3 માળા તો જરૂર કરે. લાગતો આ નાનકડો મંત્ર એના ફળ બહુ અનંત છે.
આખા એક એક અક્ષરોના અર્થ બતાવ્યા ને. આ અષ્ટાક્ષર મંત્ર શું છે? આપણે ત્યાં બે મંત્રની દીક્ષા આપવામાં આવે છે, અષ્ટાક્ષર અને પંચાક્ષર. એટલે દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવ બે કંઠી પહેરતો હોય. અને પ્રભુ બે ફોર્મમાં છે, નામ અને રૂપ. બંનેની શરણાગતિ કરાવી છે. એક શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર, અને બીજું પંચાક્ષર અપરસમાં પ્રભુ આગળ બોલાય, હે કૃષ્ણ હું તારો છું. કૃષ્ણ તારો દાસ છું એ પંચાક્ષરમાં નથી આવતું, દાસોહમ નથી આવતું પંચાક્ષર. કૃષ્ણ તારો છું જે 5 અક્ષરનો મંત્ર છે એ પંચાક્ષર છે. અને આ બંને મંત્રોના અનંત ફલો માનવામાં આવ્યા છે. ઘણી વાર લોકો આમ જુદા જુદા નવા મંત્રો વાંચીને આમ રૂટ ને ફૂટ ને હુટ ને આમ આવડતું હોય ને એને એમ લાગે આ બહુ અસરકારક લાગે છે. આ શ્રી કૃષ્ણ શરણમ મમ એ તો ખબર છે, તું જાણે છે, પણ તેને એનો પરિચય. જો આ મંત્રનું પ્રાગટ્ય પણ આપણે ત્યાં તો કહ્યું ને, નિત્ય લીલામાં ઠાકોરજી અને સ્વામીજીની નિત્ય લીલા વિહાર થાય. આ કોઈ સાધારણ મંત્ર નથી વૈષ્ણવ. એનું પ્રાગટ્ય તો નિત્ય લીલા ગોલોક ધામમાં થયેલું. એના પ્રાગટ્યનો પ્રસંગ કહેવામાં આવે કે એકવાર સ્વયં પ્રભુ નિકુંજમાં બિરાજ્યા છે અને રાધા 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 નામનો અખંડ જાપ કરી રહ્યા. અને પ્રભુ એક ક્ષણ રાધા વગર રહી શકતા નથી. અને એટલો બધો વિરહમાં આવેશ પ્રભુને આવી ગયો રાધા નામનો કે એમના રોમ રોમમાંથી રાધાજીનું સ્વરૂપ પ્રગટ થઈ ગયું. અને એટલામાં રાધાજી આવ્યા. અને રાધાજી આવ્યા ને એમને જ્યારે રોમ રોમમાંથી રાધાજીનું પ્રાગટ્ય જોયું, એમને એમ થયું કે કોઈ અન્ય ગોપી ઠાકોરજી પાસે બેઠી છે. અને રિસાઈ ગયા. અરે પ્રભુ, આપને મળવા માટે આટલા દૂરથી હું આવી અને આપ કોઈ અન્ય ગોપી સાથે બિરાજ્યા છો, જ્યાં હું આપની સાથે વાત નહીં કરું, પીઠ દઈને બિરાજી ગયા. ઠાકોરજીને થયું કે અરે મારા પ્રેમમાંથી રાધાજી જ પ્રગટ્યા હતા અને આટલો પ્રેમ અને ઉત્કટતા હોવા છતાંય મારાથી રિસાયા. જાઓ રાધાજુ, હું પણ આપની સાથે વાત નહીં કરું. બંને માન ધરીને બેસી ગયા. માન ધરવું એટલે વિસાવવું. આજે પણ આપણે ત્યાં સેવાના ક્રમમાં શયન પહેલા માનના પદ ગવાય છે. રાસ પહેલા માન લીલા ઠાકોરજીની થાય. એકબીજાથી રિસાય, એકબીજાને મનાવે અને પછી મહારાસની શરૂઆત થાય. આ ક્રમ છે રાસ. એટલે રાસ પહેલા નિત્ય માન લીલા થાય. હવે એકબીજાથી માન ધર્યા, પણ એકબીજાને જોયા વગર એક ક્ષણ રહી શકે એમ નથી. એટલો બધો ઉત્કટ પ્રેમ એકબીજા માટે છે. અને એટલો બધો ઉત્કટ પ્રેમ છે અને બંનેના હૃદયમાં યુગલ સ્વરૂપ બિરાજે. અહીંયા ઠાકોરજી રાધાજીને જોયા વગર રહી ન શક્યા. એટલે ઠાકોરજીના હૃદયમાં જે સ્ત્રી ભાવ, જે ગોપી ભાવ છે એ પ્રગટ થયો. સ્વામીજી ઠાકોરજી વગર જોયા વગર ના રહી શક્યા. એટલે એમના હૃદયમાં જે પું ભાવ, પ્રભુનો ભાવ છે એ પ્રગટ થયો. અને આ બંનેના મિલનથી એક ત્રીજો સાક્ષી ભાવ સ્વરૂપ પ્રગટ થયો. અને આ ત્રણેય સ્વરૂપ લીલામાં ભેગું થયું અને એ છે નિત્ય લીલામાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય. સાક્ષાત વલ્લભનું નિત્ય લીલાનું સ્વરૂપ પ્રગટ થયું. એમણે સ્વામીજીને મનાવ્યા કે અરે રાધાજુ, ઠાકોરજીની ગોદમાં બીજું કોઈ નતું, આપનું જ સ્વરૂપ પ્રગટ થયું હતું. અને અહીંયા ઠાકોરજીને મનાવ્યા કે રાધાજી આપને એટલો પ્રેમ કરે છે, આપને કોઈની સાથે જોઈ ન શકે એટલે નારાજ થયા. અને બંનેનો હસ્ત પકડી બંનેને મનાવી પહેલા ઠાકોરજીને સિંહાસનમાં પધરાવ્યા અને સ્વામીજીને લઈને આવ્યા. અને સ્વામીજી બે હાથ જોડીને ઠાકોરજીની સન્મુખ કહ્યું કે હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. અને આમ પંચાક્ષર મંત્રનો નિત્ય લીલામાં પ્રાગટ્ય છે. અને એટલા બધા પ્રસન્ન થઈ ગયા સાંભળીને ઠાકોરજી કે રાધાજીનો હસ્ત પકડી પોતાની નિકટ પધરાવી દીધો. અને હવે તો નિકુંજમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે. એને જોઈને આ તૃતીયાત્મક સ્વરૂપ એટલું બધું પ્રસન્ન થયું, સૌભાગ્ય માનવા લાગ્યું. અને એ તૃતીયાત્મક સ્વરૂપના મસ્તક ઉપર બંને સ્વરૂપોએ હાથ મૂક્યા અને કહ્યું કે તું અમને અતિશય પ્રિય છું, કારણ કે અમારા બંનેનો મિલન કરાવ્યું છે, એટલે તારું નામ અમે શ્રી વલ્લભ રાખીએ છીએ. અને આમ નિત્ય લીલામાં શ્રી વલ્લભનું નામાભિકરણ થયું. અને જ્યારે યુગલ સ્વરૂપને વિરાજમાન જોયા ત્યારે આ વલ્લભ સ્વરૂપે બે હાથ જોડી યુગલ સ્વરૂપને વંદન કરતા કહ્યું
શ્રી એટલે સ્વામીજી રાધાજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. એટલે એ સમયે આ વલ્લભ સ્વરૂપના મુખમાંથી નિત્ય લીલામાં મંત્ર પ્રગટ થયો. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો એક અષ્ટાક્ષર મંત્ર તમે જ્યારે બોલો છો ત્યારે રાધાજી અને ઠાકોરજી બંનેના શરણનો સ્વીકાર કરો. અને એમાં પણ એક એક અક્ષરના અર્થો બતાવ્યા. જે આ શ્લોકમાં કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અમે નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તો ગુસાઈજી આ અષ્ટાક્ષર મંત્રનો અર્થઘટન કરતા એક એક અક્ષરનું ફળ બતાવતા કહ્યું શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ. તમે અષ્ટાક્ષર મંત્રનો જ્યારે શ્રી અક્ષર બોલો છો, એ બોલવા માત્રથી ગુસાઈજી કહે છે તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, તમારા દુર્ભાગ્યનો નાશ થાય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય, તમારું રાજકીય સન્માન થાય, તમને ધનની પ્રાપ્તિ થાય, તમને વૈભવની પ્રાપ્તિ થાય. વિચાર કરો, એક શ્રી અક્ષર બોલવાથી તમને એમ થાય ધન માટે આની ઉપાસના કરું, યશ માટે આની ઉપાસના કરું, દુઃખના નિવારણ માટે આની ઉપાસના કરું. મહાપ્રભુજી કહે એક અષ્ટાક્ષરનો જાપ કર, તારા સકલ દુઃખનો ઉપાય અને નિવારણ આ અષ્ટાક્ષર મહામંત્રથી થઈ જાય. અને એટલે મહાપ્રભુજીના વચન છે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે વિદ્યેમેવતિ. સતત આનો જાપ કરો, કારણ કે આના જપ માત્રથી સકલ મનોરથોની સિદ્ધિ થઈ ગઈ. કારણ કે જીવ પાપથી મુક્ત થવા ક્યાં જાય? તો કહ્યું રોજ અષ્ટાક્ષરની માળા કરે અને મુખમાંથી કૃ શબ્દ નીકળે ત્યાં જ પાપોનો નાશ થઈ જાય. સ્ન બોલવાથી શ્રી કૃષ્ણ, સ્ન બોલવાથી ત્રિવિધ તાપોનો નાશ થઈ જાય. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રણેય તાપ બળી જાય. શરણમ મમ, શ બોલવા માત્રથી જન્મ મરણમાંથી મુક્તિ મળી જાય. જન્મ મરણના ચક્કરમાં ન પડવું પડે. એ જ સમયે આ જન્મ મરણના ચક્કરમાં પાડનારા કર્મોની સમાપ્તિ થઈ જાય. ર બોલવાથી પ્રભુ સંબંધી જ્ઞાન મળે. જો આ એક અષ્ટાક્ષરનું મહાત્મ્ય તમે જુઓ, કેવલ આ એક એક અક્ષરના ઉચ્ચારણ કરો છો, સર્વ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ર બોલવાથી કૃષ્ણ સંબંધી જ્ઞાન મળે. શરણમ, ણમ બોલવાથી પ્રભુમાં પ્રીતિની પ્રાપ્તિ, ઠાકોરજીમાં પ્રેમ ઉદ્ઘાટિત થવા લાગે. શરણમ મમ, મ બોલવાથી પ્રભુની પ્રીતિનું દાન કરનારા ગુરુમાં પ્રીતિ થાય, ગુરુમાં દ્રઢ ભાવ થાય. મ બોલવાથી, છેલ્લો મ બોલવાથી સાયુજ્યની પ્રાપ્તિ થાય. અને સાયુજ્ય એને કહેવાય કે નિત્ય લીલામાં ક્યાંક ઠાકોરજીના કોઈ શણગાર, ક્યાંક કોઈ ફૂલની માળાની ફૂલ પ્રભુના શ્રીઅંગ સાથે જોડાયેલા રહેવું, એ જ સાયુજ્ય છે. તો કેવલ શ્રી કૃષ્ણ શરણમ મમ આ એક મંત્ર બોલવાથી સકલ મનોરથોની સિદ્ધિ આ એક અષ્ટાક્ષર મંત્ર કરી આપે. એવું મહાત્મ્ય કહ્યું. અને એટલા માટે અહીંયા કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણને અમે નમન કરીએ. અને નમનથી અધિક કરી પણ શું શકો? કારણ કે જે વસ્તુ આપીને રાજી કરવા ઈચ્છો છો એ વસ્તુ તો એને જ આપેલી છે. એક 25 પૈસા પણ લઈને માણસ પેદા થતો નથી, કઈ લઈને જતો નથી, બધું અહીંયા એને મળે છે. મળીને પોતાની પાસે રાખશો તો બંધન બની જશે, પ્રભુને ધરી દેશો તો એ જ મુક્તિનું કારણ બની જશે. તમારે નક્કી કરવાનું, બંધન આટલું મૂકી ગયા એનો અફસોસ લઈને જવું છે કે આટલું આપી ગયો એનો આનંદ લઈને જવો છે, એ તમારે નક્કી કરવાનું. ત્રણ આનંદ છે, ત્રણ પ્રકારની ગતિ છે. એક આટલું મૂકીને જવાનું છે. ઘણી વાર તો છોકરાઓને લોકો કહે તમારા માટે આટલું મૂકીને જઈશ, તો દીકરો કહે તો લઈ જાઓ ભેગું, અમે ક્યાં ના પાડીએ. પણ આપણને ખબર છે લઈ જવાની વ્યવસ્થા નથી, એટલે ઉપકાર ગણાવીને મૂકીને જઈએ. એક વસ્તુ યાદ રાખો, જેટલું તમે વાપરી ગયા એ જ તમારું હતું, બાકી મૂકી ગયા એ તમારું હતું જ નહીં. કોઈ કર્મના સિદ્ધાંતોમાં બતાવવામાં આવ્યું કે આટલું મૂકી ગયા એની શું ગતિ થાય, એનો ઉલ્લેખ જ નથી. કારણ એ તમારું હતું જ નહીં.
જે તમે વાપરી ગયા એ તમારું.